તો અમરેલીના ચતુરી ગામે સિંહણ બાળકને ઉઠાવી ગયાના કેસમાં કાર્યવાહી સતત ત્રીજા દિવસે સિંહને પકડવાનું મેગા ઓપરેશન શરૂ. વન વિભાગે વધુ 3 સિંહનું રેસ્ક્યુ કરીને પાંજરે પૂર્યા છે. અગાઉ 5 સિંહ સહિત કુલ 8 સિંહનું વિસ્તારમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું. પાંજરે પુરાયેલા સિંહના સેમ્પલને તપાસ માટે મોકલવામાં આવશે. ચતુરી ગામે 5 વર્ષના બાળકને સિંહણ ઉઠાવી ગઈ હતી. સિંહે કરેલી ઉલટીમાંથી મળ્યા હતા બાળકના અવશેષ. વધતી જતી માણસની ઘટનાને પગલે વન વિભાગ દોડતું થયું. તો આજ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા દિલીપ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. દિલીપ, માણસોના મારણની ઘટનાને પગલે વન વિભાગ દોડતું થયું છે, શું વધુ અપડેટ? 3 દિવસ પહેલા ખાંભા તાલુકાના ચતુરી ગામમાંથી એક દાદા સાથે જઈ રહેલા પૌત્રને સિંહણ ખેંચીને જતી રહી હતી. આ ગંભીર ઘટના હતી. સિંહણનો માનવ દ્વારાનો શિકાર જે હતો એ લગભગ 15 દિવસમાં 5 થી 7 બનાવો બનવા પામ્યા છે. ત્યારે આ ઘટનાને લઈ વન મંત્રી ચતુરીની મુલાકાતે પહોંચ્યા હતા, જેને લઈને એક મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન પહેલા 5 સિંહોને પાંજરે પૂરવામાં આવ્યા હતા. ગઈકાલે મોડી રાત્રે જંગલ તથા આસપાસના વિસ્તારમાંથી વધુ 3 સિંહને પાંજરે પૂરવામાં આવ્યા છે. આ તમામ સિંહને હાલ ઓબ્ઝર્વમાં જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે રાખવામાં આવે છે. આ સિંહનો મળ તપાસી અને રિપોર્ટ બાદ જે સાચું કારણ છે એ સામે આવશે. જી દિલીપ, આભાર સમગ્ર માહિતી.